एक दिवसंपि जीवो पवज्जम मुवागो अन्नुन्न मनो जैविन पावई मोक्षम अवश्य वैमानियो होई। आ આગમની અંદર અદ્ભુત વાત બતાવતા કહે છે કે જે પણ વ્યક્તિ સંયમ જીવનનો સ્વીકાર કરે એ વ્યક્તિ મોક્ષમાં જાય। જૈવિન પાવઈ મોક્ષમ, અગર મોક્ષમાં ન જાય તો અવશ્ય વૈમાનિયો હોય, એ અવશ્ય વૈમાનિક દેવલોકમાં જાય। વૈમાનિક એટલે હા 12 દેવ વૈમાનિક કહેવાય છે। ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર વગેરે જ્યોતિષ કહેવાય છે। સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, કાંતક, આ 12 દેવલોક જે છે વૈમાનિક કહેવાય છે। એની ઉપર 9 ગ્રહ, એની ઉપર 5 અનુત્તર કહેવાય છે। તો જે 12 વૈમાનિક દેવલોક છે, જે વિમાનથી ઓળખાય છે, એ વૈમાનિક। જો મોક્ષમાં ન જાય દીક્ષા લઈને તો એ વૈમાનિક જ થાય। અને એમાં આગળ અદ્ભુત વાત કહી છે, એક દિવસંપી જીવો, એક દિવસ પણ જો જીવ પવજ્જમ ઉવાગો અન્નુન્ન મનો, એક દિવસનું જેવું પ્રવ્રજ્યા કહ્યું છે એવું પાલન કરે, દીક્ષા જેવી કહી છે એવી પાલન કરે એક દિવસ માટે। કોઈ પણ વસ્તુ સિદ્ધિ લેવા જાવ ને તો નથી મેળ પડતો, સસ્તામાં મોંઘું જ પડે છે। એનો જે ક્રમ છે, જે એની સાધના પદ્ધતિઓ છે, એમ ક્રમશઃ તમે જાઓ, તમે અક્રમમાં જાઓ, ક્યાંક ને ક્યાંક તમે લોચામાં આવશો। જે વાત કરે છે અન્નુન્ન મનો પવજ્જમ વાગો, પ્રવ્રજ્યા કેવી તો કે અન્યુન્ન મન, તમારું મન પ્રવ્રજ્યા સિવાય બીજા કશામાં ન જાય। અથવા તો અન્યુન્ન મનનો અર્થ છે નો માઇન્ડ। નો માઇન્ડ એટલે શું? તમારું મન હવે તમે લોક કરી નાખ્યું, એમાં કોઈ પ્રકારનો વિચાર નહીં, એટલે એક પ્રકારની મનગુપ્તિ આવી જાય, નો માઇન્ડ। મીરાના એક ભજનમાં આવે છે, પીયુ વસ્યા પરદેશ કે જોગન મેં ભઈ, ઉન્મની મુદ્રા ધાર ફકીરી में लई, ढूंढिया सब संसारी अलख जगाइया, वो सुख वो आनंद कहीं न पाइया। पीयू वस्या परदेश के जोगन में भई, उन्मनी मुद्रा धार फकीरी में लई। જ્યારે વ્યક્તિને અનુભવના સ્તરે એક લાગણી પેદા થાય છે કે પીયુ વસ્યા પરદેશ, આ કયા પીયુ ને કયો પરદેશ છે? તો પીયુ એટલે પરમાત્મા છે, સિદ્ધ ભગવંતો છે, અને પરદેશ એ સિદ્ધ શિલા છે। શું છે પરદેશ? સિદ્ધ શિલા એ પરદેશ છે। અવિનાશ વ્યાસની એક પંક્તિઓ છે જેમાં એ કહે છે કે 84 રંગનો સાથીઓ રે મારો, એક રંગ ખૂટ્યો સાહેલડી જીરે।
પરદેશથી મેં રંગ મંગાવ્યો, લાલ નહીં નીકળ્યો જોગીઓ જીરે. કયા અર્થમાં એમને લખ્યું હશે મને ખબર નથી. મેં તો આ સાંભળીને મેં મારો અર્થ કાઢ્યો છે. 84 રંગનો સાથીઓ રે મારો, 84 લાખ યોનિમાં મારું ભ્રમણ થયું અને દરેક ભવના રંગ લાગેલા છે, દરેક ભવના સંસ્કાર મારી ઉપર જમા થયેલા છે. દરેક ભવના જે સંસ્કારો સબકોન્શિયસ માઇન્ડમાં છે, સમય સમય પર બહાર આવે ત્યારે નો માઇન્ડ, અહીંયાથી એને ગ્રહણ કરનાર કોઈ નથી. ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામીની જે આગમમાં જ્યારે વાતો કરી છે, પ્રશ્ન પૂછનારા પરમાત્માને પુણ્યાત્માઓ કેવા હતા, તો એ વાત લખતા લખ્યું છે ઉચ્ચવાડ શરીરે. ઉચ્ચવાડ શરીરનો અર્થ કર્યો છે કે પૂર્વ ભવોના તમામે તમામ સંસ્કારોથી અત્યારે જે મુક્ત છે. ખૂબ અદ્ભુત વાત છે. મને ગમે એટલા મોહનથાળ ભાવતા હોય, પણ તરસ લાગી હોય ત્યારે મોહનથાળ મીઠા ગમતા નથી. ક્યાં છે પુરુષાર્થ? ક્યાં પડ્યો છે? સાધના ક્યાં પડી છે? લાગેલી તરસમાં મને મનગમતો સૌથી વધારે ભાવતો એ મોહનથાળ અત્યારે મીઠો ગમતો નથી. બાળકને આપો મોહનથાળ, લાત મારી દે, નહીં પાણી ફેંકી દે, વેરાઈ જાય, તૂટી જાય, નહીં પાણી આપો. સમજુ માણસ વિચારે છે કે જેવું પાણી પીશ એટલે ભૂખ લાગશે, લઈને રાખવું, હમણાં લઈને રાખવું. મને ખબર છે કે જેવું પાણી પીશ તરસ લાગશે. તરસની હાજરીમાં મારી ભીતરમાં મોહનથાળની મીઠાશનો મને ખ્યાલ ખુલ્લો છે. એવી રીતે જ્યારે મારી ભીતરમાં અનાદિકાળના સંસ્કારો ઉદ્ભવ પામે છે, ખાવાનું, પીવાનું, જોવાનું, ભોગવવાનું, 5 ઇન્દ્રિયોમાં જ રહેવાનું જ્યારે મન થાય છે, ત્યારે એ પોતે પોતાના આત્મા પર નજર રાખે છે. મને મોક્ષની મીઠાશની ખબર છે. મેં અનુભવી હોય કે ના અનુભવી હોય, પરંતુ ગુરુ ભગવંતોએ આગમોમાં, શાસ્ત્રોમાં, પ્રવચનોમાં મહાપુરુષો જે કહીને ગયા છે, ખૂબ વિચારતા સમજાય છે, એમાં બહુ મોટું સત્ય છે અને મારે એ મેળવવું છે. એ માટે સંસ્કારો અંદરમાંથી જાગે છે, છતાં પણ એની પાછળ એ ભાગે છે. તો કે ના, ક્યાં કે ખાય છે, ક્યાં કે પીવે છે, પણ એક ડિસ્ટન્સ. આ ખાનાર હું નથી, આ ભોગવનાર હું નથી. ભૂખ ભોજન કરે છે, તરસ પાણી પીવે છે, એ હું નથી. ન ભૂખ હું છું, ન ભોજન હું છું, ન ભૂખ ખાતા ભોજનમાં આવતો આનંદ હું છું. એ બધા કરતા હું અલગ છું. જે સાધક છે એને આ રીતના પહેલા વિચારો અને પછી ધીમે 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 અનુભવ એને અવશ્ય થાય છે. તમારી જીભ પર પેડો મુકાઈ છે, એ જીભ પર મુકાતો પેડો તમને કેવો લાગે જયેશભાઈ? સુનિલભાઈ, તમને કેવો લાગે? તો અહીંયા એક વિવેકની વાત એ છે કે મને તો કાંઈ ના લાગે, મને મારી ભૂખને મીઠો લાગે.
મારી જીભને મીઠો લાગે, મને નહીં. પેંડો હું છું? ના. હું ભૂખ છું? ના. તો ભૂખ પણ હું નથી. સુધા વેદનીય નામનું કર્મ છે. સમજો, બહુ જો આ થોડા વિચારો, અનુપ્રેક્ષા અને એક્સપિરિયન્સ સાથે જ્યારે સાધનામાં જીવ જોડાય છે ત્યારે એને આ બધા લેખાજોખા કરવા પડે છે. મેં તો કેવી રીતે મન વૈરાગી થાય, કેવી રીતે મન વિરક્ત બને, લેખાજોખા બધા ખોલવા પડે છે સામે. આપણે કહીએ છીએ કે 12 વાગે ભૂખ લાગી હતી, 1 વાગે ભૂખ મરી ગઈ, એટલે શું? વગર ખાતે મરી કેવી રીતે ગઈ? એક કર્મ હતું, ઉદયાવલિકામાં આવ્યું, લાગી, ના મરી ગઈ, જતું રહ્યું કર્મ. ભૂખ લાગી તે પણ હું નથી, ને ભૂખ મરી ગઈ તે પણ હું નથી, અને ભૂખમાં ખાધું તે હું નથી. તો હું ભૂખ નથી, હું ભોજન નથી, અને હું એ ભોજનની મીઠાશ પણ નથી. જેવી રીતે દેરાસરમાં થાળી ડંકો હોય કે ના હોય, એક થાળી છે, સમજો એક થાળી છે, એક ડંકો છે, અને વાગે એટલે પછી રણકાર છે. શું છે? રણકાર. હવે થાળી વાગે છે, રણકાર નીકળે છે. આ 3 વસ્તુ આપણી સામે બને છે ને ભાઈ. એમાં આપણે થાળી ખરા, આપણે ડંકો ખરા, આપણે રણકાર ખરા, આપણે શું? આપણે કોણ? એઝ લાઈક સેમ. થાળી એટલે કે પેંડો, આ ડંકો એટલે ભૂખ, રણકાર એટલે મીઠાશ. સાહેબ, 5 ઇન્દ્રિયોના 23 વિષયોના અસંખ્ય પદાર્થો બધા સાથે આ ઘટનાને ઘટવતા જીવને ખ્યાલ ખુલે છે કે ન હું આ પદાર્થો છું, ન હું એની ભૂખ તરસ છું, ન હું એમાંથી નિર્માણ થતો આનંદ છું. હું નથી. સાધના કરનાર સાધકને ધીરે 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 દરેક સાધનામાં ઊંડો ઉતરે, ધ્યાન કરે. ખાલી છોડી દેવાથી ત્યાગ થાય છે, અને ત્યાગથી ક્યારેય કોઈનો મોક્ષ ન થાય. મોક્ષ વૈરાગ્યથી થાય, અને વૈરાગ્ય એ અંદરની અનુભૂતિનો ઓળકાર છે, અનુભૂતિનો અહેસાસ છે. બહુ ત્યાગ કર્યા, બહુ પચખાણ કર્યા, પણ શેના માટે કર્યા? તો કે વૈરાગ્ય નિર્માણ કરવા કર્યા. વૈરાગ્ય 5 ઇન્દ્રિયોના પદાર્થોને ભોગવ્યા જ કરે. જેટલી ભૂખ લાગી, તરસ લાગી, પૈસા ફેંક્યા, પદાર્થો લાવ્યા, ખાધું પીધું, મોજ કરી, બંગલા, ગાડી, આ તે, દેખા દેખી. આમાં ને આમાં જે જીવો છે એ સંજ્ઞા પ્રધાન જીવો છે. સંજ્ઞાઓ છે, બસ ખાવાની સંજ્ઞા, પીવાની સંજ્ઞા પ્રધાન જીવો છે. જે એમાં વિવેક કરે છે કે આ ભૂખ લાગી ક્યાંથી, મને કેમ કેરી ભાવે અને આને કેમ કેરી ન ભાવે, મને કેમ રોટલી પતલી ભાવે, આને કેમ જાડી ભાવે, મને કેમ ઘીમાં તળેલી પૂરી ગમે, આને કેમ તેલમાં તળેલી ગમે. આવો ભેદ કેમ છે? આવા અનેક પ્રશ્નો ઉભા કરીને સ્વાધ્યાયમાં જીવન ગાળે એ પ્રજ્ઞા પ્રધાન જીવો છે. સંજ્ઞામાંથી પ્રજ્ઞામાં આવીને પછી પોતે અનુભવ કરી, ઓહો સર્વજ્ઞ મહાવિભુ એવા પરમાત્માએ પોતાના અનુભવને આગમ દ્વારા ખુલ્લો મૂક્યો મારી સાથે. હવે તો બસ
એ જેમ કહે તેમ જીવવું એ આજ્ઞા પ્રધાન જીવવું છે. પ્રજ્ઞા સંજ્ઞામાંથી આજ્ઞામાં આપણને સહજ રીતે લાવીને મૂકે. આ પ્રજ્ઞા લાવીને મૂકે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, મેધા, સમજુ, વિવેકી. જે માણસ સમજુ છે, વિવેકી છે, પ્રજ્ઞાવાળો છે, એની સામે સત્યને ખુલ્યા વગર કોઈ રસ્તો નથી. પણ બની બેઠેલા પ્રજ્ઞાવાળા, બની બેઠેલા સમજુ કહેવાતા હોય મૂર્ખ અને જનાવે પ્રજ્ઞા. એટલે શું બીનાબેન? એટલે શું હોય મૂર્ખ, જનાવે પ્રજ્ઞા એટલે શું? તો કે જેની અંદરની સંજ્ઞાઓ બોલે છે, સંસ્કારો બોલે છે, મને જોઈએ છે, મને જોઈએ છે. હવે બોલે છે સંજ્ઞાઓ, બોલે છે મન, સમજે છે આત્મા બોલે છે. એટલે બની બેઠેલા પ્રજ્ઞાવાન આવા હોય. અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની સમજે કેવા હોય એ ભેદ પાડતા નથી કે આ અવાજ સંજ્ઞાનો છે કે આ અવાજ આત્માનો છે, આ અવાજ મનનો છે કે આ અવાજ આત્માનો છે. એનો વિવેક ન કરી શકે અને સંજ્ઞાનો અને સંસ્કારનો અવાજ છે એ અવાજમાં માની દેશે કે આ તો મારો અવાજ છે. ભાઈ, આવી રીતે ત્યાગ કરીને તો હું રખડી જઈશ, થોડો ભોગ ભોગવી લઉં તો હું સન્માર્ગે આવીશ. ભોગ ભોગવવાથી, ખાઈ પી લેવાથી, સંસારને માની લેવાથી પછી મારામાં વૈરાગ્ય, પછી મને આનંદ થશે. સાહેબ, ચૂલામાં લાકડું એક નાખો કે લાખ નાખો, એનું એક જ કામ છે, હળગવાનું, ઉજાવવાનું કામ ન હોય. તમે તમારા 5 ઇન્દ્રિયોને એક ભોગ આપો કે લાખ ભોગ આપો, સાહેબ, એનું કામ એક જ છે. શું? હળગવાનું. છોકરો 15 વર્ષનો હોય ત્યારે એમ થાય કે હું લગ્ન કરું ને પછી 30 વર્ષનો થવું એટલે હું બ્રહ્મચર્ય લઈ લઈશ. 30 વર્ષે, 35 વર્ષે, 40 વર્ષે, 45 વર્ષે, 50 વર્ષે, 55 વર્ષે, 60 વર્ષે, 65 વર્ષે, 70 વર્ષે. સાહેબ, શું થાય છે? શું થાય છે? આટલું ખાઈ લો, આટલું જોઈ લો, પછી હું મૂકી દઈશ. પણ કેમ મુકાતું નથી? કારણ કે લાકડું એક નાખો કે લાખ નાખો, સાહેબ, એનું કામ સળગવાનું જ છે. એક વાર તો એ સંસ્કારોનો અગ્નિ સંસ્કાર કરવો જ પડશે. જે સંસ્કારથી રાગનું નિર્માણ થાય છે, સાહેબ, એક વાર તો કંટ્રોલ કરવો જ પડશે. અને એનું જ નામ પુરુષાર્થ છે. યાદ રાખવું જોઈએ આપણે, એનું જ નામ પુરુષાર્થ છે. હું એકાદ નહીં કહું કે ત્યાગ જ કરી દેવો તે પુરુષાર્થ છે. હું એમ પણ કહીશ કે તમે હાથમાં પેડો લઈ પૂછો પેડાને, કુંવારી, તારી શું ઓકાત છે કે તું નચાવે છે? વાત કરો, પેડા સાથે વાત કરો, રોટલી સાથે વાત કરો, પાઉં ને પીઝા સાથે વાત કરો. વાત કરો ને, પત્ની સાથે વાત કરો. તમે વાત તો કરો. કુંવારી, તું મને કેમ નચાવે છે? બીડી પીતા હોય લોકો બીડી સાથે વાત કરે, સિગારેટ જોડે વાત કરે, દારૂ જોડે વાત કરે, પણ વાત કરતા નથી તો પ્રજ્ઞા કેમ ઊભી થાય? ભગવાન મારા મહાવીર દેવ એટલા બધા ઉદાર મનવાળા છે કે એને જે સાધુ ધર્મ આપ્યો ને એનો મતલબ ત્યાગ કરો, સાવક ધર્મ આપ્યો એટલે વાત કરો. સમજાય છે ભેદ? ધર્મ સાધુનો એટલે શું કમલેશભાઈ? ત્યાગ કરો. ધર્મ સાધુનો એટલે સીધો આજ્ઞા પ્રદાન. સંજ્ઞામાંથી સીધો આજ્ઞામાં આવી ગયો, સીધો ત્યાગ કરો. અને સાવક ધર્મ એટલે વાત કરો. શિખર ચર્ચા, ટેબલ પર બેસીને ચર્ચાઓ થાય. સીધું ખાઈ લેવાનું એવું નહીં. લાવો પદાર્થ, મૂકો સામે, વાત કરો. હુવારી પદાર્થો સાથે તમારી ચર્ચા શરૂ કરો, વિચારણા શરૂ કરો. યાર, તું મને મૂંઝવે કેમ? તું મને જોઈએ કેમ? મારા જીવનમાં તારી જરૂરિયાત શું?
તું ન હોય તો મને ફરક શું પડે? તારા વગર મને ચાલે કેમ નહીં? હું તને ખાઈશ, ના નથી પાડતો. હું તને ખાઈશ, ના પાડતો. આવું સાવક કે કોણ કે? હું તને ખાઈશ, હું તને પીશ, હું તને જોઈશ, હું તને ભોગવીશ, ના પાડતો નથી. પણ જવાબ તો મને જોઈએ કે હું આવી તારું પોત શું છે અને તું શા માટે મને મૂંઝવે છે? તો દૂર ઉભો રહે. આજે નહીં કાલે વાત. જવાબ લેવા દે. જવાબ લે. સમજાય છે તમને? મેં નાના હતા ને ઉદ્ધાન તપ શરૂ કર્યા હતા તો ઉપવાસ હોય ને ત્યારે કાજુ બદામ યાદ આવે. પપ્પા શું કરે? કાજુ બદામ લાવે, પછી ટીંગાળી જો ટીંગાળી અહીંયા આ તારા માટે જ છે, હા, પણ કાલે નીરુમાં તને આપીશ. આજે ઉપવાસ કર. આ ટીંગાળ્યા ખીટી પર, આને કોઈ હાથ નહીં લગાવે. કાલ નીરી કરવા બેસીશ ને એટલે આ કાજુ બદામ તારા જ છે ને તારા જ ખાવાના છે. પણ ટીંગાળ્યા, ખવડાયા નહીં. એમ 5 ઇન્દ્રિયના 23 વિષયોના અસંખ્ય પદાર્થોની ભોગેચ્છા, ઉપભોગેચ્છા ટીંગાળો પહેલા એને. હું તને ખાઈશ કરો, હું તને પીશ કરો, હું તને જોઈશ કરો, હું તને ભોગવીશ કરો. અત્યારે ટેંગાઈ જાય. જવાબ દે પહેલા કે તું અને હું કોણ? શા માટે તારી પરાધીનતા મારે છે? એની ચર્ચાઓ વ્યવસ્થિત કરવામાં આવે. આ માર્ગ છે આપણો. ત્યાગ એ માટે છે જ્યાં તને કાલે કહીશ, આજે નહીં. એટલે ઉપવાસ થઈ ગયો એનો. આવ્યો ગુરુદેવ પાસે, સાહેબ પચખાણ આપો, આજે ઉપવાસ કરવો છે. આનું નામ ઉપવાસ થયો. તો આવી રીતે ત્યાગ આવે છે, આવી રીતે ઉપવાસ આવે છે, આવી રીતે આંબીલ. બહુ મન થયું છે, કઈ વાંધો નહીં, આજે હું તને ખાઈશ કરો, પણ મરચા મીઠા વગર, ઘી તેલ વગરનું ખાઈશ. હું ચેક તો કરું. હુ આર યુ? હું કોણ છું, તું કોણ છું? આ ખ્યાલ ખુલ્યા વગર હું એમને ધંધો કરી દઉં. તને ઓળખ્યા વગર હું 50 લાખ ધીરી દઉં. હા, મૂડીએ જાય, વ્યાજે જાય, બધું જાય, તો હું કરું છું. હું કોના પર ધીરું પૈસા મારે? એમ મારો શ્રમ, મારો સમય, મારી બુદ્ધિ, હા, મારો ભવના કર્મોનું નિર્માણ હું કોના પર ધીરું? પત્ની પર, પુત્ર પર, મકાન પર, ગાડી પર, ખાવા પર, પીવા પર, શેમાં પર ધીરું? ધીરવાની ના નથી સાહેબ તમને. ફરી સમજી લેજો, તમને તમામે તમામ ભોગ ઉપભોગની ના નથી, પણ તમે સાવક બનો. એટલે કે તમે ચર્ચા કરો, એટલે વાત કરો, પદાર્થને સમજો તમે. અને પછી ખાતી વખતે પણ આ પેડો મારી જીભ પર મુકાય છે ત્યારે હવે મારું અંતર્મન એમ કહે છે કે આ પેડો પણ હું નથી, ભૂખ પણ હું નથી, અને એમાંથી આવતું સુખ પણ હું નથી. ન હું પેડો છું, ન ભૂખ છું, ન સુખ છું. હું કોક અલગ છું. કોણ છું? શોધી રહ્યો છું, જઈ રહ્યો છું, મળી રહ્યો છું. કાલે વાત, કાલે વાત, કાલે વાત. ધીરે 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 અંદરમાં ખોદવાનું શરૂ થાય છે. આ ટૂંકમાં વાત કરું છું, તમને બહુ સ્પષ્ટ કહું છું કે જે આ બધા મહાત્મા હોય ને, એક ઉંમર થયા પછી રિક્ષાઓ લીધી એમને. અમુક વસ્તુ એમને ના આવે, બચપનથી લીધી. બચપનથી લીધી અમે તો 14 વર્ષના 15 વર્ષના હતા. એ બધા એબીસી અમારે ભણવી જ પડે, નહીં તો કેવી ટકે કેવી રીતે અમે? હા, પીઝા ખાવાનું મન થાય ને પાઉં ખાવાનું મન થાય, દુનિયાભરની ઈચ્છાઓ થાય, એ બધું ટકે કેવી રીતે? એટલે આ બધી એબીસી ભણવી પડે. જે એબીસી ભણે નહીં એ સ્થિર ન થાય. અત્યારે કેવું છે એટલું છે કે સંસ્કારને સાથે ચર્ચાઓ કરી એને ઓળખો, એનું પોત પરખો, અને પછી થોડાક ડિસ્ટન્સમાં અને તમે એ સંસ્કાર અહીંયાથી ઊભો થઈ એ અહીંયા ના આવે એનું ધ્યાન રાખો. સંસ્કાર ઊભો થાય છે અહીંયા, ક્યાં? દિલ ધક કરતા, પણ ક્યારે મન ધક કરે છે? અહીંયા ઊભો થાય છે, બસ એને અહીંયા જ રાખો. મન ત્યાં સુધી સંસ્કાર ના આવવા દો. મન છે એને નમો કરી નાખો. નમો, ન મન, ન મન, નમન કરી નાખો. મન નહીં, મન નહીં.
સંસ્કારને અહીંયા ન આવતો તો પરમાત્મા જ આવી જાય છે. નો માઇન્ડ આ એક ઉન્મની મુદ્રા છે. પીયું વસ્યા પરદેશ કે જોગન મેં ભાઈ 84 રંગનો સાથીઓને મારો. 84 લાખ યોનિના સંસ્કારો મારામાં પડેલા છે. પણ જ્યારે સાધક સાધના કરે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે બધું જ છે, બધું જ છે. ક્યાંક મારામાં એક કૂતરો પણ છે, ક્યાંક મારામાં એક શિયાળ પણ છે, ક્યાંક મારામાં એક બળદિયો પણ છે, ક્યાંક મારામાં વાઘસિંહ પણ છે, ક્યાંક મારામાં કોઈ દેવ પણ છે, નારદ પણ છે. બધું છે પણ કંઈ ખૂટે છે. એને ખ્યાલ આવે છે કંઈ ખૂટે છે. ચાવીને પેડો ખાધો પછી પણ કંઈ ખૂટે છે. પેડો ખાધા પછી પતી જતું નથી, ઊભું રહે છે. સમજાય છે? ઊભું રહે છે. આત્માનો અનુભવ જેને થાય છે, જે સમયે એને આત્માનો અનુભવ થયો તે સમયે પતી જાય છે. શું થાય છે? પતી જાય છે. જ્યાં પતી જાય છે, પૂરું થાય છે, ત્યાં તમે ઓરિજિનલ શાશ્વત તથ્યમાં તત્વમાં મળી ગયા. પડી ગયા પછી ઊભું રહે છે ત્યાં કોઈ ભ્રમણામાં ગયા. જ્યાં ઊભું રહ્યું ત્યાં ભ્રમણામાં ગયા. સંસારમાં બધે ઊભું રહે છે અને ધર્મની ક્રિયાઓમાં પણ બધે ઊભું રહે છે. સમજાય છે વાત? કઈ બાકી રહે છે? ગમે એટલા ઊંચા ગજાના ભોગ ભોગવ્યા, ઊંચામાં ઊંચા ગજાના તમે ઇન્દ્ર બનીને ભોગ ભોગવ્યા, ઇન્દ્રાણી બનીને ભોગ ભોગવ્યા, ભોગ બધા ઊંચામાં ઊંચા દરજ્જાના કર્યા, પછી ઊભું રહે છે. પતતું નથી. સંસારના જે પણ ભોગ ઉપભોગ થાય છે ત્યાં એક એન્ડ આવે છે. એનાથી આગળની ગતિ ન હોવાથી તમે ત્યાં સમાપન કરી લો છો. એનાથી આગળ બીજું કંઈ ન હોવાથી તમે ત્યાં સમાપન કરી લ્યો છો. તમારું સમાપન છે, તમારી પૂર્ણતા નથી. તમે સમાપન કર્યું છે, તમને એવું સમજાયું છે આની આગળ કંઈ છે જ નહીં, આની આગળ કંઈ હોય જ નહીં, એવું તમારું મિથ્યા જ્ઞાન છે કે આની આગળ શું? કાંઈ નહીં, આટલું જ હોય અને આ જ પરમ છે, આ જ ચરમ છે. આ તમારી ભ્રમણા છે. સમજાય છે ને વાત? હું કહું તમે જે ખોરાક ખાવ છો અને યુગલિયા ખોરાક ખાય, સાહેબ કેટલો ફરક? યુગલિકનો ખોરાક કેવો અને સ્વાદ કેવો? તમે કહો કે દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પેડો કે ગેબર કે વટેવર, તમારી ઘરવાળી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, આ અપ્સરા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, વગેરે વગેરે વગેરે. પણ સાહેબ દેવલોકની દેવીઓ સામે તમારી સ્ત્રીઓની કિંમત શું? ભૂંડે કે મારી ભૂંડન શ્રેષ્ઠ છે. નથી કહેતા કૂતરો કે કૂતરી શ્રેષ્ઠ છે. સાહેબ શ્રેષ્ઠ શું? ભ્રમણામાં જઈએ છીએ, ક્યાંય ને ક્યાંય જઈએ છીએ, સમાપન કરી લઈએ છીએ. ઇતિશ્રી ખતમ, પતી ગયું, મળી ગયો. નાચો. શું નાચો? મૂર્ખા છો. નાચવા ક્યાં ગયા? બાકી રહ્યું છે. સાહેબ પતેલું મતલબ પૂર્ણતા છે. હવે કશું જોઈતું નથી. એને પૂર્ણતા આવી જાય છે. બસ આઈ ડોન્ટ વોન્ટ નહીં, આઈ કાન્ટ વોન્ટ. શું કહું છું? હવે મારે જોઈતું નથી એમ નહીં, હવે મને ઈચ્છા મેળવવાની કોઈ ઈચ્છા થઈ શકે તેમ નથી. એ કક્ષાએ ઊભો એ વખતે આત્માની અનુભૂતિ ક્યાં લઈ જાય? બસ હવે માત્ર જ્ઞાતા ભાવ, દ્રષ્ટા ભાવ ચાલે છે. ચાલવા ગાંડા પ્રયત્ન કરતો હોય, ભાગ પણ કરતો હોય, આમ અવાજને કોલાહલ પણ કરતો હોય, છતાં પણ એ જ્ઞાતા ભાવમાં હોય એ બની શકે, દ્રષ્ટા ભાવમાં હોય તે બની શકે. એટલા ડિસ્ટન્ટમાં રહે છે. આપણે બધા માનવું છીએ. તિર્યંચો આમ હતા, આપણે આમ થયા. સમજાય છે? તિર્યંચો આમ હતા સાહેબ, આપણે આમ થયા. એટલે કે માથું માથે કર્યું.
ઓલાએ માથું નીચું કર્યું હતું. આખો દિવસ તમે જુઓ, શંખેશ્વરમાં આ વખતે હું હતો, ઉપર રહેવાનું હતું, જોયા જ કરું, એ તો દેખાય નહીં બધું કઈ. પછી ત્યાં જંગલ ચારે બાજુ, ત્યાં આગળ કૂતરા આવે, ભૂંડ આવે, ગાય આવે, સાહેબ છેલ્લા સિંહ પણ આવે. પણ બધાના મોઢા નીચે હોય, કંઈક ને કંઈક ખાવાનું શોધતા હોય. 24 કલાક ચાલે, રાતના 12 વાગે જુઓ ને તો એ હોતા હોય ખાવાનું. જેને માથું નીચે કર્યું છે, સાહેબ માથું ઊંચું કર્યું છે. વિચાર કરજો, માથું માથે કર્યું છે. ભગવાને માથું માથામાં આપ્યું તો કહેવાય છે ને, ભગવાન ने भेजा भेजे में भेजा नहीं भेजा, कि हमारे भेजे में भेजा भेजा है. अगर भेजे में भेजा है तो आप सोचिए, आप ही समर्थ है, शक्तिमान है. ये जो डिस्टન્ટ है, આજે વિચારવાનું છે, અલગાવ પેદા કરવાનો છે, અથવા અલગાવની વાસ્તવિકતાની જે વેદવાની છે, એ આપણી ક્ષમતામાં છે. આ ક્ષમતા આ જ ભવમાં ઉપયોગમાં આવે અને આ જ ભવનું આ જ ફળ છે કે આનો ઉપયોગ કરીએ આપણે. બીજું કયું ફળ છે? બીજું કયું ફળ છે આ ભવનું? આવી સાધના કરવા માટે સંસારમાં અનુકૂળતા ઓછી પડે તો કઈ વાંધો નહીં, દીક્ષામાં આવી જાઓ. ભગવાને કીધું અહીંયા આવી જાઓ. સાહેબ આ સર્વજ્ઞ સિવાય સાધુપનાનો માર્ગ બીજો કોઈ કાઢી ન શકે, યાદ રાખજો. ખાવા છતાં પણ ખાવાનું પાપ નહીં, પીવે તો એ પીવાનું પાપ નહીં, પહેરે પણ પહેરવાનું પાપ નહીં, ઓઢે તો ઓઢવાનું પાપ નહીં, ચાલે ચાલવાનું પાપ નહીં, આખું જીવન જીવે જીવવાનું પાપ નહીં. સાહેબ આવો રસ્તો કાઢે પણ બીજો. પણ શા માટે આંબે, શા માટે ઉપવાસ, ત્યાંથી માંડી શા માટે દીક્ષા? તો કે વૈરાગ્ય માટે, આત્માની અનુભૂતિ માટે, સત્યને પામવા માટે. આ રીતે વ્યક્તિ આગળ વધતા 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 ઉન્માની મુદ્રા હતા. નો માઇન્ડ. ફરી કહું છું, 1 મિનિટમાં કામ પતે ને ક્રમશઃ જાઓ. આ વાત જે થોડી ઘણી કરી અત્યારે, એ ક્રમશઃની વાત કરી. ક્રમશઃ જાઓ. ક્રમશઃ જે વ્યક્તિ જાય છે એ વ્યક્તિને એક દિવસે બધું સમજાય છે, પોતાની પૂર્ણતા એનો અનુભવ થાય છે, અને પછી અંદરમાંથી સંસ્કાર અહીંયા ઊભા થઈને ખરી જાય છે, ઉદયમાં આવીને નાશ પામી જાય છે. પરંતુ ઉદયમાં આવેલા એ સંસ્કારનો એ ભોગવટો કરતો નથી. એટલું એ સમર્થ બને છે કે હવે એને ભોગવટાની જરૂર નથી, કારણ કે એને આત્માને ઊભો કર્યો છે, એના અહેસાસને ઊભો કર્યો છે, એના આનંદને ઊભો કર્યો છે, એ સત્તા શક્તિ સત્વને ઊભું કર્યું છે. હવે એની સામે સંસ્કારો નબળા પડી જાય છે, ત્યારે નો માઇન્ડ આવે છે. એના વગર આવતું નથી. અને આવી રીતના નો માઇન્ડ આવે ત્યારે એ વ્યક્તિ એક દિવસ પણ જો અનુન્નમનો, એક દિવસ પણ જો આવું જીવન જીવે તો એ અવશ્ય મોક્ષમાં જાય, અને કદાચ ન જાય તો શું થાય? વૈમાનિકમાં જાય. હવે જે મજાની વાત અહીંયા છે એ છે કે પરમાત્માની પાસે ચંદ્ર દેવ વંદન કરવા આવેલા છે. પરમાત્માની પાસે સૂર્ય દેવ વંદન કરવા આવેલા છે. પરમાત્માની પાસે શુક્ર દેવ વંદન કરવા આવેલા છે. આવા અલગ અલગ દેવો વંદન કરવા પરમાત્માની પાસે આવે છે. ત્યારે વંદન કરી ન માત્ર વંદન કરે છે, ચંદ્ર સૂર્ય શુક્ર આ બધા દેવો ભગવાનની પાસે આવી વંદન કરી, નાટક કરી, અનેક પ્રકાર નાટકોની વાતો છે. અને એ પ્રકારે પરમાત્માની પોતાની થાય એટલી ઉત્તમ ભક્તિ કરી અને પછી બધા પાછા પોતાના સ્થાને ચાલ્યા જાય છે. આ બધા ઇન્દ્રો સમ્યક દ્રષ્ટિ હોય છે. એના કારણે પરમાત્મા પ્રત્યે એને તુહી ભાવ હોય છે. તું જો છે તો બધું જ છે, તું નથી તો કાંઈ નથી, આવું એના અનુમાં વિદ્યમાન છે, અનુભવ રૂપે વિદ્યમાન છે.
એને સમજાવવું છે કે જે કાંઈ છે પ્રભુ જ છે, સિવાય કાંઈ નથી. માટે એ પરમાત્મા પ્રત્યે એટલા નાટકો, એટલી ભક્તિ, બસ ખાલી બહાનાઓ શોધતો હોય કે આમ કરું, આમ કરું, આમ કરું, પછી જવું પડે માટે જાય, બાકી એને રહેવાનું જ મન થાય. એ કદાચ રહેતો હોય દેવલોકમાં, એનું ચિત્ત ચોટેલું ક્યાં હોય? ભગવાનમાં. ઓલું કે ને, તમે કદાચ જાઓ તો મન મંદિરમાં ખરું કે ચપ્પલમાં ખરું? હા, બદલાય ને. દેરાસરના એક નમુત્થનમાં પણ મન રે કરવું આપણું કે નમુત્થનો નમસ્કાર થાવ હરિહંતાના હરિહંત ભગવંતોને. આવું હા કે વચ્ચે નમુત્થન બોલાઈ ગયું, આપણે ક્યાં ફરવા ગયા હતા બહાર, એરિયા ભાઈ પૂરી સ્તવની પૂરું આલાપ પણ લઈ ગયા, આપણે ક્યાં બીજે ક્યાં ભટકતા હતા. ચિત્ત અહીંયા ચોટેલું હોય સમ્યક દ્રષ્ટિ આત્મા, એ પોતાની દેવીઓ સાથેના જ્યારે દિવ્ય અનુપમેય એવા ભોગોને ભોગવતા હોય ત્યારે પણ એને કર્મનો બંધ અલ્પ છે, એટલા માટે કે એ સમયે પણ એનું ચિત્ત ચોટેલું પરમાત્મામાં હોય. આવા ચંદ્રદેવ, આવા સૂર્યદેવ, આવા શુક્રદેવ, આવા ભૌપુત્રિકા વગેરે દેવો પરમાત્માની પાસે આવી વંદન કરી જ્યારે પાછા જાય ત્યારે ગુરુ ગૌતમ સ્વામી પૂછે છે કે હે પરમાત્મા, આ ચંદ્રદેવ ચંદ્ર કેવી રીતના બન્યા? આ પ્રકારની રદ્ધિ સિદ્ધિ કેવી રીતના પામ્યા? સૂર્ય આમ કેવી રીતના બન્યા? શુક્ર આમ કેવી રીતના બન્યા? ત્યારે બધું કહેતો નથી હું, પરંતુ પરમાત્મા એક વ્યક્તિનું જીવન ચરિત્ર આપે છે કે જે પણ આ ઇન્દ્ર બને છે એ બધા સાધુપણાને પામીને બનેલા છે. શું કહે છે? સાધુપણાને પામીને બનેલા છે. ઓહો ભંતે, આ ચંદ્ર, સૂર્ય, શુક્ર, બધા જે જ્યોતિષીઓ છે, આ બધા ઇન્દ્રો છે, એ સાધુપણાને પામીને ઇન્દ્ર બન્યા છે. પરમાત્મા કે હા, એ સાધુ હતા અને એના કારણે એ ઇન્દ્ર બન્યા છે. તો પછી પ્રશ્ન ઊભો થયો કે પરમાત્મા સાધુ બનીને જે ઇન્દ્ર બને એ તો બસ સૌધર્મ ઇન્દ્ર બનવું જોઈએ ને, એ તો ઈશા ઇન્દ્ર થવો જોઈએ ને. આ કહ્યું છે શું? એક દિવસ સંપી જીવો અવશ્ય વૈમાનીઓ હોય, એ વૈમાનિક થવા જોઈએ. તો આમાં જે 10 અધિકારો છે એ બધા અધિકારો જ્યોતિષના છે, બધા અધિકારો જ્યોતિષના છે. તો આગમમાં કહ્યું છે દીક્ષા લે તે વૈમાનિક તો મિનિમમ થાય જ, મોક્ષમાં જ જાય, નહીં તો વૈમાનિક થાય. તો મોક્ષમાં ન ગયા તો જ્યોતિષમાં કેમ ગયા? ત્યારે પરમાત્મા કહે છે વિરાહ્ય સંમત્તિ વિરાહ્ય સામાન્ય. ખૂબ અદ્ભુત વાત પરમાત્માએ કહી. બરાબર વાતને સમજવું. વિરાહ્ય સંમત્તે, એને સમ્યક દર્શનની વિરાધના કરી. વિરાહ્ય સામાન્ય, એને સાધુપણાની વિરાધના. તો શું પરમાત્મા જે સાધુપણામાં અતિચાર લગાડે છે, દોષ લગાડે છે, ત્યાં લાગી જાય છે. કારણ કે સુમિલ બ્રાહ્મણની વાત શુક્રદેવની છે, એમાં લખ્યું છે કે સુમિલ બ્રાહ્મણ છે, પરમાત્મા પાર્શ્વનાથ પધાર્યા છે, યજ્ઞ સાંભળીને 12 વર્ષ સ્વીકાર્યા છે, પણ પરમાત્મા ચાલ્યા ગયા. પછી ગામમાં બીજા કોઈ મારા સાહેબ આનો વિરોધ થયો, આવ્યા નહીં, કોઈ વિરોધ થયો, અને આવ્યા તાપસો, પત્તી લખી બધું, એવા તાપસો આવ્યા. તો પછી ધર્મને પામેલો હતો, સમજો વાત, ધર્મને પામેલો હતો અને ધર્મ પ્રત્યે મન વળેલું હતું, પણ સાધુઓ ના આયા કોણ? તાપસો. અન્ય સંતોના સમાગમમાં આવ્યા. સમ્યક દર્શનને પામેલો આત્મા પણ અન્ય સંતોના સમાગમમાં આવવાથી સમ્યક્ત્વને વમી નાખે. સુમિલ બ્રાહ્મણે સમ્યક્ત્વ વમી નાખ્યું. તાપસને દીક્ષા લીધી, દીક્ષા લઈને પછી દિશા પ્રોક્ષિક તાપસ બન્યો. કેવો? દિશા પ્રોક્ષિક. સવાર પડે છઠનું પારનું હોય અને સવાર પડે પારનું કરવું છે તો ગોછી પાણી શું કરવું? તો સવાર પડે એટલે એ પૂર્વ દિશાના ઇન્દ્રદેવને સંમતિ મેળવે
કે હું આ વખતે મારો સંકલ્પ છે કે મારી દિશા પૂર્વ પકડવી, દિશા પ્રોક્ષિક દિશા જોવી, આ પકડવી, એ દિશામાં જવું અને એમાં જે આહાર મળે એ લાવીને ખાઓ. ઇન્દ્રની આજ્ઞા મળે તો એ દિશામાં જાય અને આજ્ઞા મળે એ દિશામાં જાય જ અને જઈને પછી એ દિશામાંથી જે એને આહાર મળે એ લાવીને પછી પોતે પારણું કરે. બીજું પારણું આવે ત્યારે પછી એ બીજી ઉત્તર પકડે, કુબેરને પૂછે. તો આવી રીતે તે દિશાના ઇન્દ્રોને પૂછીને આજ્ઞા લઈ દિશામાં જે આવીને તપ પારણું કરે. બાકી ક્યાંક એક ભગે ઉભા હોય, હાથ ઊંચા કર્યા હોય, દશરથ સામે હોય, અનેક પ્રકારના તપો જ તપતા હોય. જ્યારે આવા તપો જો સમજો વાતને, એ તપમાં પણ એની પ્રમાણિકતા છે. અંદરમાં ઉઠેલો વૈરાગ્ય ધગધગતો હતો. સાધુ ભગવંતોનો જોગ વિરહ થવાથી હવે આ બાજુ વળી ગયાનો જાણકારી પણ ન રહે અને આમ જ બસ ઇન્દ્રિયો નહીં, લાલસાઓ નહીં, સંસ્કારો નહીં, આત્મા એ જ રીતે પોતે આગળ વધ્યો. તો પોતાની નિષ્ઠા હતી, પ્રામાણિકતા હતી, સરળતા હતી, કદાગ્રહ નહોતો. આ ન હોવાના કારણે સાહેબ વાતાવરણ પણ ફરે છે. આખું વિશ્વ જ્યારે એક વ્યક્તિ પામવા માટે આતુર બને છે, જ્યારે એક વ્યક્તિ પામવા માટે આતુર બને છે, તો આકાશથી પરમાત્માને કોઈ પણ સ્વરૂપ લઈને નીચે ઉતરવું પડે છે. આકાશમાંથી પરમાત્માને કોઈ પણ સ્વરૂપ લઈ નીચે ઉતરવું પડે છે. એને આંગળી પકડી ઉઠાવી લેવો જ પડે છે. અમે માત્ર પામવાની અભિલાષા વગરના છીએ. અમે રખડીએ છીએ કારણ કે અમે વાતો કરીએ છીએ, ત્યાગ કરીએ છીએ, પણ જે ધધકતી પામવાની અભિલાષા હોવી જોઈએ એ નથી આપણી પાસે, એ નથી. આની પાસે ધધકતી અભિલાષા છે, કદાગ્રહથી મુક્તિ છે, અંદરમાં સરળતા છે, આત્માને પામવો છે, સાધના કરે છે. એક દિવસની મધરાતે દેવ આવીને કહે છે કે હે સ્વામી, તારી પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા છે. દેવ આવીને કહે છે. કેમ દેવ આવે ભાઈ? ધધકતો હતો અંદર, સરળતા હતી, કદાગ્રહ મુક્તિ હતી, ઓપન માઇન્ડ હતું, ખુલ્લો હતો. જ્યાંથી જે પ્રકારે સત્ય હોય ત્યાંથી તે પ્રકારે જોઈએ. મારી કોઈ પકડ નથી. ત્યારે કોઈ દિવ્યતા અવતરે છે, કોઈ દિવ્યતા અવતરે. યાદ રાખીએ, પ્રામાણિકતા, સરળતા, ભદ્રિકતા, આગ્રહ મુક્તિ, ધધકતિયાગ, પામવાનો વિલાસ, આ બધું હોય તો દિવ્યાત્માએ અવતરવું પડે. દેરાસરમાં મારે ન જવું પડે, ભગવાને મારે ત્યાં આવવું પડે. આ દેહ દિવાળી બની જાય છે, પરમાત્માને આપવું પડે અને એ વખતે દિવ્યતા અવતરે છે. કહે છે કે હે સ્વામી, તારી પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા છે. શું વાત કરો છો? કેમ આવું? તો દેવ કહે છે, પરમાત્મા પાસેના 12 વ્રત સ્વીકારેલા તે વિરહ થવાથી તું તાપસમાં આવી ગયો અને તું આ રીતના કરે છે, આ યોગ્ય નથી. અને આ સાંભળી સુમીર પાછો છે દીક્ષા લઈને સાધુ જીવન ઉત્તમ પ્રકારે જીવી અને પછી બહુ તપ જપ સાધના કરી અને તે સંલેખના કરી કાલ ધર્મને પામી. એ શુક્ર નામનો દેવ થયો છે. તો પછી સાહેબ આટલું સુંદર સંયમ, આવો તપજપ ને સાધના, આવી સરળતા, આવી આગ્રહ મુક્તિ, ધધકતિયાગ, આ બધું હોવા છતાં પણ પરમાત્મા એ કેમ જ્યોતિષમાં ગયો? ત્યારે પરમાત્મા કહે છે કે એને સમ્યક્ત્વ વમ્યું તું, એ પાછું લાવ્યું ખરું પણ સમ્યક્ત્વ વમ્યું તું, એનું પ્રાયશ્ચિત ન કર્યું. એક નાની મિસ્ટેક સમજાય છે. નાની મિસ્ટેક કઈ થઈ? આપણે આગ્રહ રાખીએ છીએ એ પણ કદાગ્રહની નાની મિસ્ટેક રહી ગઈ. કદાગ્રહની વાત નથી આમાં જે વાત છે એ વાત છે કે સમ્યક્ત્વ વમ્યું તું, એ સમ્યક્ત્વ પાછું પ્રાપ્ત કર્યું, પરંતુ મેં વમ્યું તું, હું મિથ્યાત્વિત થયો તો, સમ્યક્ત્વ લીધું તું, પાછું એને છોડ્યું તું, પાછું મેં લીધું પણ છોડ્યું એ પાપ લાગ્યું ને, એ પાપનું પ્રાયશ્ચિત ના કર્યું. કદાચ પાપનું પ્રાયશ્ચિત નવકાર પણ હોય, સમજાય છે?
પાપનું પ્રાયશ્ચિત પુણ્યવાનો 3 નૌકાર પણ ગુરુ કે નૌકા કંગની આટલું પણ પતી જાય, પણ લો નહીં તો વૈમાનિક ન થાય. પ્રાયશ્ચિત જે ન લે એ ગમે એવા તપ તપે, ગમે એવા જપ જપે, ગમે એવો આરાધક હોય, ગમે એવો જ્ઞાની હોય, પ્રાયશ્ચિત ના લીધું ને વિશ્વની વ્યવસ્થાની સામે તમે બંધ પોકારેલું, તમે એની કબૂલાત ન કરીને અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર એ વિશ્વની વ્યવસ્થા સામે બંધ પોકારેલું છે. તમે એનું પ્રાયશ્ચિત લો, મેં ખોટું કર્યું તો કબૂલાત કરો, એના વગર તમારો મોક્ષ કે વૈમાનિકપણું આવે નહીં. આ રીતે આગળ અદ્ભુત બીજી પર વાતો ઘણી બધી, બહુ પુત્રિકા જેવી વાત તો બહુ ગજબ છે. કદાચ અનુકૂળતા હશે તો કાલે વ્યાખ્યાનમાં લઈશું. પણ આ રીતે સાધના પદ્ધતિ સમજી આત્મકલ્યાણના માર્ગે આપણે આગળ વધીએ છીએ.